અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાના મોત બાદ સમગ્ર મામલો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે। ગત રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા સહિત આગેવાનો મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા। પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ મોટો આક્ષેપ કરતા જણાવ્યું કે મનસુખભાઈએ 2 દિવસ પહેલા એક વિડિયો બનાવી કેટલાક ભાજપના નેતાઓના ત્રાસની વાત કરી હતી। ગોપાલ ઇટાલિયાના જણાવ્યા પ્રમાણે પરિવાર જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવવા વડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં સામેલ કરવાની ના પાડવામાં આવી હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે હવે ખેડૂતના પ્રશ્નો, સ્થાનિક દાદાગીરી અને તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ત્યારે લોકોમાં એક જ ચર્ચા છે કે આખરે મનસુખભાઈના પરિવારને ન્યાય ક્યારે મળશે। ઘરે પહોંચ્યા છો, શું ઘટના હતી, શું થઈ? જે અહીંયા ઘટના હતી ખેડૂતની, એ બાબતે ગોપાલભાઈની રજૂઆત હતી એટલે મને કોલ આવેલો, એટલે અહીંયા રૂબરૂ મુલાકાતે આવેલો અને જે પણ રજૂઆત હતી એ સાંભળી અને યોગ્ય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી કરશે। ગોપાલભાઈ રજૂઆત કરી, શું મોટો? હા, એ જે અગાઉ એક મામકોર્ટનો નિર્ણય આવેલો છે એને લાગુ કરવા બાબતે વાત થઈ છે અને જે અત્યારે જે આ ઘટના બનેલી છે એ બાબતે મામકોર્ટ અંતર્ગત જે કાર્યવાહી કરવાની થતી હશે એ લેવા માટે એ આપણે મામકોર્ટ અંતર્ગત કેસ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરશું। આવી ઘટના કેમ બને? શું મોતનું કારણ શું? આવી કેમ કામ નથી થતા લોકોને? થેન્ક યુ। પોલીસે વાર લગાડી, કેમ પોલીસ સામે તમે શું કહેશો? પોલીસની કામગીરી કેમ આ રીતની હોય છે? પોલીસની કામગીરી બહુ મોટા પાયે રિપેરિંગ માંગે છે અને અમે રાહ જોઈએ છે કે જનતા જો અમને આશીર્વાદ આપશે તો ચપટી વગાડતા કામ કરે એવું રિપેરિંગ અમે કરશું। હાલ અત્યારે બધું બોદું તંત્ર છે। અત્યારે રાજકીય આકાઓના ઈશારા ઉપર ભાજપના મોટા નેતાઓની દલાલી કરનારા લોકો અત્યારે સરકારી તંત્રમાં આવી ગયા છે। એ બધાને જો જનતા અમને આશીર્વાદ આપશે તો વ્યવસ્થિત કામ કરતા કરશું। ગોપાલભાઈ, બીજી વાત, ખેડૂતો ગઈકાલે જે આંદોલન કરતા હતા, ઘણા બધા આપના નેતાઓ હતા, ફટકો નતો ફેર્યો, પરંતુ તમે પોતે ન દેખાણા, એનું કારણ શું? કેમ કે રેલી ગાંધીનગર તમે અમદાવાદ સુધી ઉભી રહી? આજનો એ વિષય નથી। આજે આપણે અહીંયા વડિયાના મનસુખભાઈ જે આત્મહત્યા કરી છે એની ચર્ચા પૂરતું જ રાખીએ અને આ થોડુંક શ્રદ્ધાંજલિનો માહોલ છે, એમાં બીજા વિષય પાછો કહીશ ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું કે જે રીતે ન્યાય મળે તેના માટે સંપૂર્ણ પ્રયાસ ગોપાલભાઈ ઇટાલિયા પણ કરવાના છે। ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી। શું કહેશો? અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું, જીવ, એમણે પણ આ જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે મામલતદારશ્રી સાથે રૂબરૂ રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત કરી છે।